આજે હું બનાવું છું મહારાષ્ટ્રની આઈટમ ઠેચા. તો તેલ નાખીશ, પછી એની અંદર લસણ નહીં ધોયો, લસણ, મરચાં, લીલું મરચું, ધાણા ને આ છે સિંગદાણા. મસ્ત હવે દઈશું આપણે. મને જે રીતે આવડે છે એ રીતે બનાવું છું. મેં 2-4 દિવસ પહેલાં યુટ્યુબ પર જોયું હતું, આજે પાછું જોયું નથી. પણ આ હું જુવારનો લોટ અને ચણાના લોટથી પૂડા બનાવું છું. તો એની સાથે ખાવાની ઈચ્છા થઈ ગઈ તો બનાવું છું ઠેચા. લસણ મસ્ત થઈ ગયું છે, થઈ ગયું. હા, મસ્ત ડાન્સ કરે છે લસણ બી. આની અંદર મેં હિંગ નાખી છે અને મીઠું નાખી દીધું છે, કેમ કે મને હિંગ ભાવે છે. તો એની અંદર મેં નાખી દીધું છે. ખાંસી થઈ ગઈ, ગેસ બંધ કરી દેવાનો. હવે એને ઠંડુ પડવા દેવાનું, પછી એને ક્રશ કરવાનું, કાં તો પછી આપણી પાસે ખાઈની કઢાઈ હોય એમાં કરી દેવાનું. જોઈએ આપણે કેવું થાય છે. તો મેં આ ખાયણીમાં નાખી દીધું છે. હવે એને ચૂલી નાખીશું. આ થઈ ગયો છે પૂરો. આ જે થાય છે એ આપણું ઠેચા. જોઈ લઈએ કેવું લાગે છે. પછી મારા પૂડા અને ઠેચા કેવું લાગે છે જોઈ લઈએ પહેલાં. હવે ટેસ્ટ કરીએ કે કેવું લાગે છે મારા પૂડા જોડે. એનું કોમ્બિનેશન કંઈ અલગ જ છે. બહુ જ મસ્ત લાગે છે. જે મહારાષ્ટ્રીય લોકો હશે એ લોકો તો ખાતા જ હશે. એકવાર બનાવજો. મેં તો પહેલી જ વખત બનાવ્યું છે, મને બહુ ભાવ્યું છે.